સુરતના ઉધનામાં ભારે વરસાદને પગલે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। જીએસટીવીએ વરસાદનો અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। ગટરના ઢાંકણા ખોલી અને પાણીને રસ્તાઓ પરથી કાઢવામાં આવ્યું। જો કે આ અંગે સ્થાનિકોએ પાલિકા પર રોષ ઠાલવતા કહ્યું કે આ સમસ્યાઓનો કાયમી નિકાલ ક્યારે કરવામાં આવશે। દર વર્ષે ચોમાસામાં આવી સમસ્યાઓ ઊભી થતી હોય છે। આખરે જીએસટીવી ના અહેવાલ બાદ અધિકારીઓ અને કર્મચારીઓ આળસ ખંખેડી હવે રસ્તા પર પહોંચ્યા છે અને કામગીરી કરવામાં આવી રહી છે। હાલ અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ ઉધના નવસારી રોડ પર જે રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા અને પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, ત્યારે અત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ મોડે જાગી છે અને અત્યારે તંત્ર કામગીરીમાં જોડાયું છે। અત્યારે જોઈ શકાય છે ઘટરના ઢાંકણા પર કોઈ કચરો ફસાયો હોય તો એ પણ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ અત્યારે પાણી ઉતરવા માટે અત્યારે કુંડીઓ પણ ખોલવામાં આવી રહી છે અને જે રીતના અત્યારે અહીં સ્થિતિ જોવા મળી હતી તેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ત્યારે સવારથી જે રીતના સતત જીએસટીવી ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યો છે અને ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિને લઈને અત્યારે તંત્ર અત્યારે જાગ્યું છે અને અત્યારે કામગીરીમાં જોડાયું છે। જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, હાલ અત્યારે ગટરના ઢાંકણાઓ ખોલવામાં આવી રહ્યા છે અને પાણી ઉતારવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે એમ કહી શકાય કે અહેવાલો બાદ તંત્ર તો દોડી રહ્યું છે, પરંતુ તંત્ર આ કાયમી નિકાલ કેમ નથી લાવી રહ્યું તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જ્યારે અત્યારે પાણી ઉતારવામાં આવી રહ્યું છે અને અત્યારે રસ્તો પણ ક્લિયર થઈ ચુક્યો છે, પરંતુ હાલ અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તે કઈ અલગ પ્રકારની છે। અત્યારે મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા છે, તાત્કાલિક ધોરણે અધિકારીઓ દોડતા થયા છે, સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દોડતા થયા છે અને હાલ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે એમ કહી શકાય કે તંત્ર રાહ જોતું હોય છે કે સૌપ્રથમ મીડિયા અહેવાલો બતાવે અને ત્યારબાદ જ એસી ચેમ્બર હોય કે પછી આજે રવિવાર હોય તો રવિવારના દિવસે બહાર નીકળે। એટલે જીએસટીવી સવારથી અહેવાલ બતાવી રહ્યું હતું અને આખરે જીએસટીવી ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। ગટરના ઢાંકણાઓ ખોલવામાં આવ્યા છે અને પાણી ઉતારવામાં આવી રહ્યા છે। સાહિદ જગતાપ, જીએસટીવી।